વિખરાયેલું બાળપણ. સવિતા, આજે મારી મીટિંગ માટે બહાર જવાનું છે. તું બાળકો અને તારું ધ્યાન રાખજે અને ફટાફટ મારી જવાની તૈયારી કરી દે. તેને ઇસ્ત્રી મારેલા કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ બેગમાં મૂકી. ત્યાં એને એક નાનો આલ્બમ મળ્યો. તે બહાર ટેબલ પર મૂકીને ફટાફટ પતિને ચા નાસ્તો બનાવી આપ્યો. તૈયાર થઈને પતિના ગયા પછી કામકાજ પરિવાર પોતાના રૂમમાં જઈને બેઠો અને આલ્બમ જોવા લાગ્યો. તેમાં વધારે ફોટો નહીં, પણ 2-5 એના ફોટા હતા. એના બાળપણના ફોટા સાથે તેના ભાઈ બહેનની પણ તસવીર હતી. એને બહુ યાદ નહીં હોય એ તસવીર ક્યારે લીધી હશે, પણ એના ભાઈ બહેનને મોઢે સાંભળ્યું હતું કે આપણે આપણા ઘરેથી 30 કિલોમીટર દૂર એક દુકાન હતી, ત્યાં જઈને ફોટો પડાવતા હતા. એ સમયે ક્યાં મોબાઈલ હતા. બીજા 1-2 ફોટા જોતા જ એ તો એના બાળપણમાં સરી ગઈ. પોતાનું ગામડાનું જીવન કેવું હતું. નળિયા અને માટીનું ઘર, બહાર મોટા મોટા લીમડા, માંડવા પર ચડાવેલી મોગરાની વેલ અને સખીઓ સાથે લીમડા નીચે ઝૂંપડી બાંધીને ઘર ઘર રમતા, ખીચડી બનાવતા અને પાછા કેટલી રમતો જુદી જુદી રમતા. લંગડી, છાપો, લખોટી, ટાયર ફેરવવાનું, ગીલી દંડા, ભાડે સાયકલ લાવી ચલાવતા. સંતા કોકડી, આજો બાજરો, કોળીઓ, આંધળો પાટો, દોરડા કૂદવા, એ ધમાલ મસ્તી કેવી મજા હતી. ને ગામના ચોતરા એટલે આજનું ટીવી સમજો. આજુબાજુના ગામથી માંડીને પોતાના ગામમાં શું થાય બધાએ સમાચાર મળે. સવિતા વિચારતા વિચારતા બોલી રહી હતી. બાજુમાં કોણ મરી ગયું તે પણ ખબર ન પડે. અને હા, ગામડામાં તો અવારનવાર ભવાઈ, 35 પૂતળીનો ખેલ, રામપીરના આખ્યાન, રંગલો ને રંગલીની ભવાઈ. અને હા, જો શહેરમાં પેલા ટેલિયો મદારી બહુરૂપી જાત જાતના બાવા, એમાં પેલો સટાકી બાવો આવે તો મમ્મીની પાછળ સંતાઈને જોવાનું. આથી લઈને જમાત આવે એટલે પાછળ પાછળ આખા ગામમાં જવાની કેવી મજા આવતી. મારા બાળકને ગામડું એટલે લાઈટ ના હોય એમ અને ભેંસોને ગંદુ કરી નાખ્યું એ જ ખબર છે. એને શું ખબર, શુદ્ધ દૂધ અને શુદ્ધ વાતાવરણ તો ત્યાં જ હોય. એમ વિચાર કરતી એ તો વિતાવેલી હરેક પળ પર નજર કરે છે. કેનાલ પર કપડાં ધોવાની કેવી મજા આવતી હતી. આ તો વોશિંગ મશીનમાં કપડાં એવા ને એવા જ નીકળે, ગમે જ ના શું. અને તહેવારોની તો મજા જ ગામડે, અને મહત્વ પણ જાણે બાળપણ સાથે વિસરાયેલું હોય છે. અને કેવા મસ્ત લીલાછમ ખેતરમાં સખીઓ જોડે જઈ જાતે કેરી તોડી ખાવાની મજા. અને ખેતરનો રખેવાળ પાછળ પડીને દોડે દોડેને આવી જવાની. જાંબુ, આંબલી, બોરડીની મીઠી બોર, પીલુડાની પીલુડી ખાવાની ને રમવાની કેવી મજા. સ્કૂલ પણ કેટલી નજીક. રિસેસ પડે એટલે ઘરેના જ નાસ્તાને પાણી, બોટલ કે સ્કૂલ બેગની જરૂર જ નહીં. મંદિરમાં આરતીમાં રોજ પ્રસાદ ખાઈને પાછું થોડી વાર રમીને જવાનું. ઘરના કામમાં મમ્મીને મદદ કરતા તોય ન થાકતા, કેવી મજા આવતી. એટલામાં બૂમ સંભળાઈ, મમ્મી મમ્મી શું કરે છે? સવિતા ચમકીને આવી બેટા કરીને આલ્બમ મૂકીને બહાર જાય છે.